જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આજે આપણી વચ્ચે આપણી શાળાના સમાજ ટ્રસ્ટી શ્રી નરોત્તમ પલાણદાદા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. પુરુષાર્થ પરિવાર હર્ષના ખોબલે ખોબલે એમનું સ્વાગત કરીએ છીએ. જોરદાર અભિવાદન સાથે તાળીઓથી આપણે વધાવીએ. મંચસ્થ બિરાજમાન રામસિંહ બાપા, નિયામક શ્રી ભીમસિંહભાઈ, આચાર્ય શ્રી દક્ષાબેન, એડમિન શ્રી અશોકભાઈ, શિક્ષકગણ અને વાલા વિદ્યાર્થીગણ, આજે આ વર્ષમાં આપણા લોકલાડીલા એવા ઇતિહાસવિદ, લેખક, કવિ અને રિટાયર્ડ કોલેજના પ્રિન્સિપાલ શ્રી નરોત્તમ પલાણદાદા જે આપણી વચ્ચે બિરાજમાન છે, ત્યારે પુરુષાર્થ પરિવાર આપનું ખરેખર હૃદયકમળના પુષ્પરૂપી ભાવથી હાર્દિક સ્વાગત કરે છે. હું શાળાના નિયામક શ્રી ભીમસિંહભાઈને વિનંતી કરીશ કે દાદાને ખાદીનો રૂમાલ અને પુસ્તકથી એમનું અભિવાદન કરશે. શાળાની પરંપરા મુજબ આપણે ખાદીનો રૂમાલ અને પુસ્તકથી અભિવાદન કરીએ. આમ તો દાદાને પુસ્તકથી અભિવાદન કરવું એ આપણા માટે બહુ નાની વાત છે, કેમ કે નરોત્તમ પલાણદાદા ખુદ જીવતી જાગતી લાઇબ્રેરી છે. કેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે નવા છે? હાથ ઊંચા કરો તો. હા, એ કદાચ અપરિચિત હશે અથવા તો ક્યાંક ને ક્યાંક ઓળખતા હશે હાથ નીચે. નરોત્તમ પલાણદાદા મૂળ એમનું ખીરસરા, હાલ પોરબંદર રહે છે. કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા, પછી રિટાયર થયા. એમના શોખના વિષય છે ઐતિહાસિક વસ્તુ, ઇતિહાસ વિશે જાણવું. અને મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી એની લગભગ આપણા દરેક વિસ્તારોમાં, એમાં સૌરાષ્ટ્રનાનો એકો એક ગામ પગપાળા એમણે જઈ અને એમને ખૂંદ્યા છે. એટલે ઇતિહાસ વિદ તરીકે એ ફેમસ છે, જાણીતા છે. એમણે અસંખ્ય બુક્સ છે એ લખી છે. એમાં પોરબંદરનો ઇતિહાસ, જામનગરનો ઇતિહાસ, પુરાતત્વ વિશે ઘણું બધું લખ્યું છે, દ્વારકા વિશે લખ્યું છે અને અસંખ્ય પુસ્તકો છે. એમની શ્વેતકેસી મિત્ર નામની બુક પણ ખૂબ જ પ્રચલિત થઈ અને આમ શ્વેતકેસી ઓળખાય છે, કારણ કે પલાણદાદાના વાળ સફેદ છે એટલે શ્વેતકેસી તરીકે ઓળખાય એવા નરોત્તમ પલાણદાદા. ફરી આપ સૌનું મંચસ્થ બિરાજમાનનું સ્વાગત કરીએ છીએ. વધારે સમય ન લેતા આપણે દાદાને જ વિનંતી કરીએ. આજે મોહરમ છે, ઈદ છે, એટલે દાદાને એ અનુસંધાને પણ આપણે કહીએ કે એ અનુસંધાને થોડી રજૂઆતો કરે. અને નવા વિદ્યાર્થી, નવા શિક્ષક મિત્રો પણ આવેલા છે, તો એમને પણ શુભેચ્છાઓ પાઠવીએ. આપણા શ્રી સ્નેહી શ્રી નરોત્તમ પલાણદાદા. જય સિયારામ. સૌ મિત્રોને, ભાઈઓ બહેનોને ઈદ મિલાદની વધાઈ. આજ તમને ખબર છે ને કે ઈદ મિલાદ છે એટલે કે શ્રી મહંમદ સાહેબનો જન્મદિન છે. આજે આખી દુનિયા મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિન ઉજવી રહી છે. કેટલામો જન્મદિન છે? 1453મો. મોહમ્મદ સાહેબ જ્યારે જન્મા ત્યારેથી એને આજથી 1453મો જન્મદિન છે આજે. અને હવે આજથી 1454મું વર્ષ શરૂ થાય છે. તમારામાંથી ઘણા મિત્રો, ભીમસિંહભાઈએ કીધું કે મુસલમાન છે, એમને ખાસથી ઈદ મિલાદની વધાઈ. જે શિક્ષક ભાઈઓ બહેનો આ વખતે નવા આવ્યા છે એને હું પહેલી વાર મળું છું. તબિયતને કારણે હમણાં મારું અહીંયા આવવાનું
ગાળો લંબાતો રહ્યો છે, પણ જ્યારે આવું છું ત્યારે શાંતિ થાય છે. આ વખતે તો નવા વર્ષ પછી પહેલી વાર આપને સૌને મળવાનું ભાગ્ય મળ્યું છે, અને એ પણ ઈદ મિલાદ જેવા પવિત્ર દિવસે. પણ આપણે જો મૂળ ગ્રંથ જોઈએ, કુરાન જોઈએ, આજ હું લઈ આવ્યો છું આપને માટે કે કુરાન શું છે, કુરાન શું છે. જો કે કુરાનને હાથમાં લેતા એમ બોલવું જોઈએ કે અલ રહીમાન અલ રહીમાન અલ રહીમ બિસ્મિલ્લાહ. કુરાનની દરેક આયાતની ઉપર આ વાક્ય લખેલું છે. એનો અર્થ થાય છે કે દયાળુ બનો, દયાળુ બનો, દયાળુ બનો. અલ રહીમ. હવે તમે જુઓ કે દયાળુ બનવું, દયાળુ બનવું, દયાળુ બનવું, એની સાથે આજે આપણે જે અનુભવીએ છીએ એ એકદમ વિરુદ્ધનું અનુભવીએ છીએ. એનો અર્થ એ કે ઇસ્લામના મૂળ તત્વો આપણે ભૂલી ગયા છીએ. મોહમ્મદ સાહેબનો મૂળ ઉપદેશ આપણે ભૂલી ગયા છીએ. કુરાનનો મુખ્ય ઉદ્દેશ લગભગ દરેક સૂરામાં એમ આવે છે. મારે અહીંયા આવવાનું હતું એટલે કાલે મેં કુરાન કાઢ્યું કે ચાલો એક વખત કુરાન જોઉં ફરીવાર. તો આપણે જેમ ગીતામાં અધ્યાય છે ને, અધ્યાય 18 અધ્યાય, એવી રીતે કુરાનમાં સૂરાઓ છે. કુરાનમાં કુલ 114 સૂરાઓ છે. 114 સૂરાઓ એટલે અધ્યાય. અને દરેક અધ્યાયમાં આપણે ગીતાના એક અધ્યાયમાં જોઈએ તો શ્લોક છે ને, દરેક અધ્યાયમાં એક એક શ્લોક. એવી રીતે રામાયણમાં કાંડ છે. જો રામાયણમાં કેટલા કાંડ છે? 7 કાંડ. તો 7 કાંડમાં પાછા દુહા છે, ચોપાઈ છે, જુદી જુદા છે. શ્રીમદ ભાગવતમાં શું છે તો કે સ્કંદ છે. શ્રીમદ ભાગવતના 12 સ્કંદ છે. એ 12 સ્કંદમાં અધ્યાય છે ને અધ્યાયમાં શ્લોક છે. એટલે કોઈને જો શ્રીમદ ભાગવતનો સંદર્ભ ટાંકવો હોય તો એણે 3 આંકડા લખવા પડે: શ્લોકની સંખ્યા, અધ્યાયની સંખ્યા અને સ્કંદની સંખ્યા. કે 10મા સ્કંદના 15મા અધ્યાયના 30મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આમ કહે છે. રામાયણમાં શું થાય? કાંડ કહેવાય. અને મહાભારતમાં શું કહેવાય? મહાભારતના 18 પર્વ છે. 18 પર્વ. જુઓ, એ 18 પર્વમાં 18 દિવસ ચાલેલા યુદ્ધનું વર્ણન છે. આપણે વાંચવું જ જોઈએ કોઈ વખત, કમસે કમ. નહીં તો જોવા તો જોઈએ જ કે મહાભારત શું છે, ગીતા શું છે, કુરાન શું છે, બાઇબલ શું છે. ખાલી જોવો તો ખરા, એમ શું છે એમ જોઈએ. કંઈ નહીં ચાંચ ડૂબે, મારી ચાંચે નથી ડૂબતી, 90 વર્ષનો થયો તોય. એટલે પણ આપણે જોવો તો ખરા. આ તો ગુજરાતીમાં ઉતરેલું કુરાન છે. મૂળ અરબી ફારસીમાં છે, અરબીમાં છે. અરબીમાંથી ફારસીમાં આવ્યું. ફારસીમાંથી સીધા ગુજરાતી અનુવાદો પણ થયા છે. અને ફારસી અંગ્રેજીને અંગ્રેજીમાંથી પણ કુરાનના અનુવાદો થયા છે. મોહમ્મદ સાહેબના જન્મદિન વિશે પણ જુદી જુદી અનેક માન્યતાઓ છે. પણ હું માત્ર ઇતિહાસના આધારે જ તમને વાત કરું છું કે આજે મોહમ્મદ સાહેબના જન્મને 1453 વર્ષ પૂરા થાય છે. હવે 1453 વર્ષ પહેલાંની જિંદગી કેવી હતી? મોહમ્મદ સાહેબ જે જગ્યાએ જન્મા એ પ્રદેશમાં શું હતું? ક્યાં જન્મા હતા? અરબસ્તાનમાં. અરબસ્તાનમાં કયા શહેરમાં મોહમ્મદ સાહેબનો જન્મ? તો કે મક્કામાં.
મક્કા નામનું મોટું શહેર આજે પણ છે, એમાં મોહમ્મદ સાહેબનો જન્મ. પણ ત્યારે શું આજે છે એવી વ્યવસ્થા હતી? આજે આપણે જુઓ, ભાણવડ તાલુકામાં છીએ. ભાણવડ તાલુકો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો ગુજરાત રાજ્યમાં છે. બરાબર ને? આપણી વ્યવસ્થા આમ છે. તો ત્યારે 1400 વર્ષ પહેલાં આવી વ્યવસ્થા નહોતી. ત્યારે કબીલાઓ હતા કે આ કબીલો, આ કબીલો, આ કબીલો. અને કબીલાઓ કેવી રીતે રહેતા? તો કે આપણે અત્યારે તપોવનમાં જેમ ટેન્ટ નાખીને રહીએ છીએ એવી રીતે એ તંબુમાં રહેતા. ને અરબસ્તાન હતું, હિજાઝ નામનો પ્રદેશ કહેવાતો. એ ટેકરીઓ 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 એમ છે, એમ એકદમ ઉજ્જળ, ચારે બાજુ રણ. અરબસ્તાનમાં સિરિયા ને પેલેસ્ટાઇન ને ઇઝરાયલ ને આજના નવા નામ. તો એમાં જે મોટામાં મોટો કબીલો હતો એનું નામ કુરેશી કબીલો. આજે પણ તમારામાંથી ઘણાની અટક કુરેશી છે. તો મોહમ્મદ સાહેબ કુરેશી કબીલામાં જન્મ્યા. મોહમ્મદ સાહેબનું પિતાનું નામ અબ્દુલ્લા, માતાનું નામ અમીના. મોહમ્મદ સાહેબના દાદાનું નામ અબ્દુલ, એકલું અબ્દુલ દાદા મોહમ્મદ સાહેબના. ને અબ્દુલનો દીકરો અબ્દુલ્લા, ડબલ. અને એના દીકરા મોહમ્મદ સાહેબ. જે અંગ્રેજ ઇતિહાસ લેખકો છે એણે તો તારીખ પણ કાઢી છે કે 20મી એપ્રિલ ઈસવીસન 571માં મોહમ્મદ સાહેબનો જન્મ. અને પુરાવો છે, આજુબાજુનો ઇતિહાસ છે, એ પુરાવા વિના નથી લખાતો. તો મોહમ્મદ સાહેબનો જન્મ ક્યારે થયો? તો કે 20મી એપ્રિલ ઈસવીસન 571. આજે કઈ ઈસવીસન ચાલે છે? તો કે ઈસવીસન 2024 અને 16મી સપ્ટેમ્બર આજે. તો આજે 16મી સપ્ટેમ્બર છે. ત્યારે મોહમ્મદ સાહેબના જન્મ વખતે 20મી એપ્રિલ હતી. અને વર્ષ કયું હતું? તો કે 571મું. તમે સૌ જાણતા હશો, ખાસ કરીને શિક્ષક ભાઈ બહેનો, કે ઇસ્લામમાં 2 મુખ્ય ભેદ છે, શિયા અને સુન્ની. શિયા અને સુન્ની. તો શિયા લોકો એમ માને છે કે 1 વર્ષ આમ છે. મોહમ્મદ સાહેબનું શું થયું? મોહમ્મદ સાહેબ જે કબીલામાં જન્મ્યા હતા એ કબીલો અંદર ઝઘડતો હતો. કાકા બાપાની લડાઈ, કૌરવ પાંડવની લડાઈ. કેની લડાઈ છે? કાકા બાપાના દીકરાની લડાઈ. 2 ભાઈઓ છે ને, જાણો છો ને? તો ન્યાય કુરેશી કબીલામાં પણ અંદર ઝઘડતા હતા. અને જે ઝૂંપડા જુદા બાંધ્યા હોય, દાખલા તરીકે ભાણવડ, દાખલા તરીકે ગુમલી, તો ભાણવડવાળા કહે કે અમારો આ દેવ છે, તો ગુમલીવાળા કહે અમારો આ દેવ. ઓમ છે બધા કુરેશી, પણ દરેક કુરેશી કબીલાને પોતપોતાનો અલગ દેવ છે ને અલગ દેવી છે. આપણે આજે કુળદેવીઓ છે ને, જુદી જુદીઓ કુળદેવતાઓ છે, ખુરાપુરાઓ છે. જુઓ આપણે કેટલું બધું છે, આપણામાં પણ છે જ. તો મોહમ્મદ સાહેબને વિચાર આવ્યો કે આ વાત ખોટી છે, આ વાત ખોટી છે. જો ચેતન હોય, ઈશ્વર હોય, ગોડ હોય, બ્રહ્મ હોય, તો એ એક જ હોય. એટલે એના માટે કયો શબ્દ વાપરો? અલ્લાહ. બિસ્મિલ્લાહ અર રહેમાન અલ રહીમ. એક માત્ર અલ્લાહ જ દુનિયાનો સર્જક, હું પણ નહીં, હું તો એનો પેગમ્બર છું.
એટલે કે અલ્લાહનો સંદેશો તમને કહેવા માટે આવ્યો છું. જુઓ, મોહમ્મદ સાહેબે પોતાની જાતને અલગ રાખી છે. બહુ સ્વસ્થ માણસ છે, ગાંધીજી જેવો માણસ છે કે નહીં. અને દરેક પળ મોહમ્મદ સાહેબે વિચારીને કરી છે. અને મોહમ્મદ સાહેબની જિંદગી દુઃખી કેવી થઈ એ જૈનમાં એની પહેલાં એના પિતાશ્રી મરી ગયા હતા. પિતાનું નામ અબ્દુલ્લા આપણે જોયું, ને માતા અમીના. મોહમ્મદ સાહેબની માતા અમીના હાલી નહોતા શકતા, તો એને દૂધ કોણ પીવડાવે? એટલે ત્યાં આજે જેને આપણે આયા કહીએ છીએ ને, આયા અથવા કેરટેકર, એ ત્યારે ધાવ હતી, ધવડાવનારી માતા. તો પછી એક હલીમા નામની એક સ્ત્રીને લઈ આવ્યા કે ભાઈ મારો દીકરો ભૂખો રહે છે અને હજી ખાઈ નથી શકતો, તો આને તું થોડાક મહિના કે થોડાક વર્ષ આને તું ધવડાવ. તો હલીમા નામની ધાવ પાસે 5 વર્ષ મોહમ્મદ સાહેબ ઉછર્યા. સાંભળજો, એની માનું ખોળામાં રમવાનો મોકો કે એની માનું દૂધ પીવાનો અવસર એને મળ્યો નથી મોહમ્મદ સાહેબને. મોહમ્મદ સાહેબનો ઉછેર થયો એની દાસી પાસે. પછી 5 વર્ષના મોહમ્મદ સાહેબ થયા એટલે એ અમીનાને દેવા આવી પેલી હલીમા. અમીના કુરાશી કબીલાની હતી, જોજો તફાવત. અને હલીમા સાદ નામનો કબીલો હતો, એની સ્ત્રી હતી. બંને વચ્ચે એક ભેદ છે. આજે આપણે કહીએ છીએ ને કે ભાઈ તું આયર, હું કોળી, તો એવો એક ભેદ છે. પણ મોહમ્મદ સાહેબના જન્મતાની સાથે જ શોખ ખાતર નહીં પણ ફરજિયાત એને બીજી માના ખોળામાં ઉછેરવાનું આવ્યું. એટલે મોહમ્મદ સાહેબે વિચાર્યું કે આ તો હું કુરેશી કરું છું, પણ કુરેશીને મોટો કરનાર તો સાલ છે, આ બીજા કબીલાની માં છે. હવે 6 વર્ષના મોહમ્મદ સાહેબ પાછા અમીના પાસે આવ્યા. તો અમીના તો બિચારી હૂક લખડીને ગરીબ મહિના દિવસમાં કે વર્ષ દિવસમાં એમ મૃત્યુ પામી. મોહમ્મદ સાહેબ નિરાધાર થઈ ગયા. મા બાપ તો પહેલાં મરી ગયો હતો, મા પણ મરી ગઈ. મોહમ્મદ સાહેબની હાલત જુઓ, 7-8 વર્ષના હતા ત્યારે તો એ અનાથ હતા. મોહમ્મદ સાહેબના પિતાનું નામ અબ્દુલ્લા, મેં તમને વાત કરી કે ડબલ અબ્દુલ્લા, પણ અબ્દુલ્લાના પિતાનું નામ અબ્દુલ, એટલે મોહમ્મદ સાહેબના દાદા અબ્દુલ. અને અબ્દુલના પિતા બિન હલીમ એ કુરેશી કબીલાના હેડ હતા, એટલે એ એના પરદાદા થાય. તો પરદાદા પછીનો ભાઈ હતો, એણે મોહમ્મદ સાહેબને ઉછેર્યા. કારણ કે મોહમ્મદ સાહેબની પિતા મરી ગયા હતા, માતા મરી ગઈ હતી, દાદામાં કંઈ હતું નહીં. અને જે એને ઘરે ઉછર્યા એણે શું કીધું કે મોહમ્મદજી કે બેટા બીજું તો કંઈ કામ નથી, પણ આપણા બકરાને ચરાઈ આવો. એટલે મોહમ્મદ સાહેબ 5-7 વર્ષ 11 વર્ષના થયા ત્યાં સુધી બકરા ચરાવવા જતા મોહમ્મદ સાહેબ. અને અરબસ્તાનની જે ટેકરીઓ હતી એ ટેકરીઓમાં બકરા ચરતા હોય અને મોહમ્મદ સાહેબ ઊભા હોય. પછી 11 વર્ષની ઉંમરે મોહમ્મદ સાહેબ એ બકરા ચરાવવાનું બંધ કર્યું. અને એના કાકા જે વેપાર કરતા એણે કીધું કે તું વેપારમાં આવતો રહે ને મારા ભેગો, આપણે સિરિયા ને જોર્ડન ને એમાં આપણો વેપાર ચાલે છે. આજે અહીંયા ખજૂર પાકે છે તો ઊંટ ભરીને તું ખજૂર વેચી આવ, અને ખજૂર વેચીને જે આવે એ આપણે ચલાવશું. આજે આપણે વેપાર કરે છે ને, દરિયા કિનારાના દરેક મીઠું વેચવા અમણીકોર આવે. ભાણવડમાં મીઠું વેચવા કોણ આવે? તો કે દરિયાકાંઠે રહીએ છીએ
તો જે મીઠું વેચવા આવે એ ક્ષારવાહ, મીઠું વેચનારા. ક્ષારવાહ શબ્દનું શું થયું? ખારવા, મીઠું વેચનારા. તો એવી રીતે મોહમ્મદ સાહેબ એના કાકાને કારણે વેપારમાં પડ્યા. અને મોહમ્મદ સાહેબની ઉંમર 18 વર્ષની થઈ ત્યાં એવા પ્રમાણિક આડતિયા કહેવાતા. ત્યારે એને આડતિયા, વેપાર કરનાર, તો એટલા પ્રમાણિક હતા કે આખા મલકમાં એમ થઈ ગયું કે મોહમ્મદ જેવો પ્રમાણિક ન મળે. એટલે અલ ઈમાન એને શબ્દ આપવામાં આવ્યો કે આ આપણા કબીલામાં સૌથી પ્રમાણિકમાં પ્રમાણિક જુવાન કોણ? તો કે અલ ઈમાન મોહમ્મદ. મોહમ્મદને 20 વર્ષની ઉંમરે તો આખા અરબસ્તાનમાં અલ ઈમાન કહેવામાં આવ્યા. એની તો ખ્યાતિ વધી ગઈ. એના કાકાનો બિઝનેસ વધ્યો. હવે શું થયું? મોહમ્મદ સાહેબની 25 વર્ષની ઉંમરે મક્કામાં એક બહુ મોટી વિધવા હતી, ખદીજા બીબી એનું નામ. ખદીજા, એનો પતિ ગુજરી ગયો હતો અને એ કરોડોપતિ હતી. એટલે ખદીજાનો એટલો બધો વેપાર હાલતો હતો. એટલે ખદીજાએ કીધું કે આપણે કોઈક આડતીઓ રાખીએ. એટલે મોહમ્મદ સાહેબના કાકાએ કીધું કે આ મોહમ્મદ સાહેબને રાખને, અલ ઈમાન, પ્રમાણિકમાં પ્રમાણિક જુવાન. ખદીજાની ઉંમર 50 વર્ષની, મોહમ્મદ સાહેબની ઉંમર 25 વર્ષની. પણ મોહમ્મદ સાહેબ એટલા પ્રામાણિક હતા, પૈસાનો હિસાબ. એટલે ખદીજા જે કહે કે મોહમ્મદ આપણે લગ્ન કરી લઈએ. ચાલીસ વર્ષની ખદીજા બીબી સાથે 20 વર્ષના મોહમ્મદ સાહેબના લગ્ન થયા. મોહમ્મદ સાહેબના કુલ લગ્ન કેટલા થયા આખી જિંદગી દરમિયાન? તો કે 10. પણ 10 લગ્ન એને કરવા પડ્યા છે. યાદ રાખજો, એને શોખ નથી. પહેલાં જે લગ્ન થયા ખદીજા બીબી સાથે, એ જ સાચા લગ્ન હતા. અને એ પણ એક વિધવા સાથે લગ્ન હતા. કોઈ કુંવારી છોકરી સાથે લગ્ન નથી થયા. 10માંથી એક કુંવારી છોકરી છે જેનું નામ આયશા. એ આયશા મોહમ્મદ કરતાં ઘણી નાનકડી છે. અને આયશાનું જે ઝૂંપડી હતી એમાં જ છેલ્લે મોહમ્મદ સાહેબ પહોંચે છે ને આયશા એને ખોળામાં લઈ લે છે અને ખોળામાં મૃત્યુ પામે છે. મોહમ્મદ સાહેબ મૃત્યુ પામ્યા. મૃત્યુને અરબીમાં વફાત કહેવામાં આવે છે. વફાત એટલે કે મોહમ્મદ સાહેબની વફાત ક્યારે? તો કે 633માં. 633માં 571માં જન્મ, 62 વર્ષ જીવા મોહમ્મદ સાહેબ. અને 633માં એની વફાત, એટલે દેહ છોડી દીધો. દેહ છોડી દીધું ત્યારે શું હતું? તો કે આ જે 10 બીબીઓ થઈ એમાંથી પહેલી બીબી ખદીજાને 4 દીકરીઓ અને 2 દીકરા હતા. ખદીજાને જ. તે પછી 9 બેગમોમાંથી, 9 બીબીઓમાંથી એક પણ બાળક થયું નથી. અને ખૂબીની વાત એ છે કે કુદરતની ઓલી કે ખદીજાથી થયેલા 6 સંતાનોમાંથી 5 સંતાનો મૃત્યુ પામ્યા. 4 દીકરા અને 1 દીકરી મૃત્યુ પામ્યા. 1 દીકરી પાછળ રહી અને એનું નામ ફાતિમા. તમે નામ સાંભળ્યું છે. ફાતિમા બહુ પવિત્ર શબ્દ છે ઇસ્લામ ધર્મમાં. ફાતિમા મોહમ્મદ સાહેબની દીકરી છે. અને ફાતિમાને પોતાનો પટ્ટશિષ્ય છે અલી એને પરણાવવામાં આવી. ફાતિમા અને અલી યાદ રાખજો. ફાતિમા અને અલીથી જે ચાલ્યા એ શિયા મુસલમાનો. શિયા મુસલમાનો.
અને આ જે ઓરિજિનલ ગાદીપતિ હતા એ સુન્ની મુસલમાનો. સુન્ની મુસલમાનો 12 ઇમામમાં માને છે, અને શિયા મુસલમાનો 6 ઇમામમાં. એ કે ખદીજા બીબી અને ખદીજાનો કબીલો એટલે કે એની દાદી, અને ફાતિમાનું કુટુંબ એટલે અલીનું કુટુંબ, એ જે છે એ જ સાચા. હવે મોહમ્મદ સાહેબ પોતે ભણેણા નથી ના, 114 સુરાઓ એની લખી કેવી રીતે? તો કે મોહમ્મદ સાહેબે નથી લખી. તો મોહમ્મદ સાહેબના જીવનમાં એનું અંગત કોણ રહ્યું? એકમાત્ર દીકરી ફાતિમા. અને ફાતિમાનો પતિ કોણ? તો કે અલી. અલી કોણ? તો કે કુરાન લખનારો ગણપતિ. આ કુરાન આખું અલી એટલે એના જમાઈએ લખ્યું. સુરાઓ એટલે અધ્યાય. કેટલી સુરાઓ છે કુરાનમાં? તો કે 114. દરેક સુરામાં જુદી જુદી આયાતો છે. તો કોકમાં 5 આયાતો છે, કોકમાં 20 આયાતો છે. તો કુલ 6000ની ઉપર આયાતો છે આમાં. અને બધી લખી કોણે? તો કે અલીએ લખી. એટલે કુરાનની હસ્તપ્રત અલી એટલે કે એના જમાઈરાજના હસ્તાક્ષરમાં મળે છે. તો મોહમ્મદ સાહેબ 62 વર્ષ રહ્યા. એણે આ જે જુદા જુદા દેવી દેવતાઓની પૂજા હતી એ બંધ કરાવી. કુળદેવીઓના જેટલા પણ હાથમાં આવ્યા એટલા ભંગાવી નાખ્યા કે મૂક તારી કુળદેવી આમને મૂક આમાં કર. પણ મોહમ્મદ સાહેબે મક્કામાં જે મોટામાં મોટું ધર્મસ્થળ હતું કાબા, એ કાબાનો પાણો ન તોડ્યો. કાબાનો પાણો શું છે? તો કે સંગે અસરમ. એ ઈંડા જેવો એક પાણો છે, સફેદ ઈંડા જેવો, અને એ ત્યાં પૂજાય છે. મક્કામાં કાબા નામનું ધર્મસ્થળ છે મક્કામાં. પણ મોહમ્મદ સાહેબે આ કુળદેવીઓના પાણા બધા ઉડાડી દીધા. એટલે જે એક કુળદેવીમાં માનનારા હતા એની તલવારો કાઢી અને મોહમ્મદ સાહેબને મારી નાખવા માટે કોશિશ કરી. આપણા ઇતિહાસમાં 2 જણાને ઝેર આપવામાં આવ્યું છે. એક મોહમ્મદ સાહેબને ને બીજા દયાનંદ સરસ્વતી, આપણી બાજુમાં ટંકારામાં મોરબી પાસે. પણ 2 જણાએ ઝેર પચાવી દીધું. શરીરમાં તાકાત એટલી હતી કે દયાનંદ સરસ્વતીને ઝેરની અસર થઈ, પણ 40 દિવસ પછી. મોહમ્મદ સાહેબનું પણ એમ થયું. મોહમ્મદ સાહેબે પણ ઝેર પચાવી લીધું. પણ જિંદગી દરમિયાન 62 વર્ષની જિંદગીમાં 3 વખત યુદ્ધ, એટલે પોતે હથિયાર ઉપાડવું પડ્યું. બદ્રની લડાઈ તમે સાંભળતા હશો, બદ્રની લડાઈ, પછી આહોવાની લડાઈ, અને પછી ખોહની લડાઈ, અને છેલ્લી લડાઈ કઈ? આપણે ગામોગામ તાજિયા ઉજવીએ છીએ ને, તાજિયા. હમણાં તાજિયા નીકળ્યા ને, મોટું શણગાર્યું હોય ને, હા હા યા હુસેન યા હુસેન. આ હુસેન કોણ? આ હુસેન કોણ? ફાતિમાનો દીકરો, મોહમ્મદ સાહેબની દીકરીનો દીકરો, એટલે દોહિત્ર. બરાબર ને? દીકરાનો દીકરો હોય તો એને પૌત્ર કહેવામાં આવે, અને દીકરીનો દીકરો હોય તો એને દોહિત્ર કહેવામાં આવે. એટલે તે તાજિયા નીકળે છે એ હુસેન પાછળ કરે છે. મોહમ્મદ સાહેબ બહુ સાચા છે. એ જમાનામાં કુરેશી કબીલો જુદા પડતો હતો, એને એક કર્યો. અને બીજું શું કર્યું? રહીમ, રહીમ, રહેમાન, રહેમાન.
છેલ્લો મોહમ્મદ સાહેબના જીવનમાં બનેલો એક પ્રસંગ કહીને હું મારી વાત પૂરી કરીશ. તમે શાંતિથી સાંભળજો કે મોહમ્મદ સાહેબ કેટલા દયાળુ હતા. યાદ રાખજો. આ મેં અહીંયાથી પણ 2-3 વખત કીધો છે. આ કુરાન છે એમાં આયાતો છે. આયાતોમાં સૂરાઓ છે, સૂરાઓમાં આયાતો છે. પણ આયાતોમાં જેના નામ આવે છે એ કોણ છે? તો એની કથા હદીસ નામના એક ગ્રંથમાં કહેવામાં આવી છે. હદીસ પહેલો, હદીસ બીજો, હદીસ ત્રીજો. આમાં મોહમ્મદ સાહેબની પહેલાં જે પૈગંબરો થઈ ગયા એનું જીવન ચરિત્ર પણ છે. યાકૂબ ને જુહા ને ઈહા ને. તો એના જીવનમાં કેમ બન્યું? એના માતા પિતા કોણ હતા? એના જીવનમાં શું બન્યું? તો એને લગતી જે કથાઓ હતી, જે લોકોમાં પ્રચલિત હતી, એને દંતકથા કહેવાય. દાખલા તરીકે સોમનાથ, તો સોમનાથની ઉત્પત્તિ કેમ થઈ? તો એને લગતી જે કથાઓ હતી એ હદીસમાં મૂકવામાં આવી. એટલે કે કુરાન જુદી વસ્તુ છે ને હદીસ જુદી વસ્તુ છે. હદીસ લોકોમાં પ્રચલિત માન્યતાઓ અને લોકકથાઓનો સંગ્રહ છે. અને કુરાનનું કેમ થયું? તો કે મોહમ્મદ સાહેબ જ્યારે સમય મળે ત્યારે ગામ મક્કાની બહાર એક હીરા નામની ટેકરી હતી. હીરા નામની ટેકરી, જેમાં અટાણે આપરો છે ને, અટાણે આપણામાંથી કેટલી બહેનો બગાધાર ઉપર રહીએ છે. જુઓ, એ બગાધાર જ્યાં તમારી હોસ્ટેલ છે ત્યાં. તો એવી રીતે સામે આપરો, આ બાજુ વેણું. એવી રીતે મક્કાની બાજુમાં હીરા નામની એક ટેકરો હતો. એમાં એક ગુફા હતી, એનું નામ હીરા. તો જ્યારે આને એકાંત જોતું હોય ત્યારે મોહમ્મદ સાહેબ જ્યાં બેસે એ કે આ શું છે? આ ધબકારા કેવી રીતે ચાલે છે? તો ત્યારે એકદમ આમ એકાગ્ર થાય એટલે આકાશમાંથી એને અવાજ આવતો કે આમ કર, આમ કર, આમ કર. આપણે કહીએ ને હું મારા અંતરાત્માના અવાજ મુજબ વર્તું છું. તો આ જે અંતરાત્માનો અવાજ આવતો એ મોહમ્મદ સાહેબે યાદ રાખ્યો કે ઉપરવાળો પરમ તત્વ છે એ શું કહે છે. એટલે એણે બીજે દિવસે પોતાના શિષ્યોને કીધું, ખાસ કરીને અલીને, કે અલી, આજે મને અલ્લાહે આમ કીધું. આજે એ ઓલાએ લખ્યું એનું નામ આયાત. એક પણ આયાતમાં તલાકનો પ્રસંગ નથી, એ બુરખો પહેરવો એનો પ્રસંગ નથી. આજે આપણે સમજાવી નાના છીએ. ઠીક, મુસલમાનનો વિરોધ કર્યો કુળદેવીની પૂજાનો, એટલે એનો કુરેશી કબીલો જ મોહમ્મદ સાહેબની વિરુદ્ધમાં પડ્યો. એટલે પરિણામે શું થયું? મક્કા છોડવું પડ્યું, મક્કા છોડીને ભાગવું પડ્યું. એ મક્કા છોડીને ભાગ્યા એને શું કહેવામાં આવે છે? હિજરત. મોહમ્મદ સાહેબે હિજરત કરી એટલે કે ભાગ્યા. ભાગીને ક્યાં ગયા? તો કે બીજું સ્ટેટ હતું, એમાં યરસબ નામનું શહેર હતું. યરસબ, યાદ રાખજો, યરસબ. તો ત્યાંના ઉમરાઓએ કીધું કે મોહમ્મદ સાહેબ તમે અમારા રાજમહેલમાં પધારો, અમારો રાજમહેલ તમને અર્પણ. તો મોહમ્મદ સાહેબ કે આ મારી ઊંટ સાંઢળી છે, મારી સાંઢળી જ્યાં ઊભી રહેશે ને ત્યાં હું રહીશ. મોહમ્મદ સાહેબે પોતાની સાંઢળી ઉપર બેઠા અને સાંઢળી યરસબ શહેરની બહાર જે મેદાન હતું ત્યાં જઈને ઝીકી. એટલે મોહમ્મદ સાહેબ કે હવે હું મારી જિંદગી અહીંયા કાઢીશ. જુઓ, હિજરતનું મોટી ઘટના. હિજરતમાં મક્કાથી છોડ્યા અને આવ્યા અહીંયા, પણ ત્યારે ક્યાં આવ્યા? તો કે યરસબ નામના શહેરમાં આવ્યા. પછી મોહમ્મદ સાહેબ જ્યાં રોકાણા એનું નામ મદીના પડ્યું. એનું નામ મદીના. મક્કા અને મદીના
મક્કા અને મદીના. છેલ્લો પ્રસંગ. મારે પ્રસંગ તો ઘણાય કહેવા છે, પણ તમે બેસી બેસીને થાકી ગયા છે ને હું બોલી બોલીને થાકી ગયા છે. મારી ખોપરીમાં એટલું ભર્યું છે કે હું સવારે અટાણથી સવાર સુધી બોલ્યા રાખું તો ખૂટે નહીં, તમે હટો નહીં, એટલી વસ્તુ ભરી છે. પણ ખામોશ. છેલ્લો પ્રસંગ. અરબસ્તાનમાં ટાઢ બહુ પડે ને, ઠંડી બહુ પડે, ગરમી પણ બહુ પડે. એટલે ઠંડી બહુ પડે ને એટલે સ્ત્રીઓ ને પુરુષો એક રોબ પહેરતા, ઘેટા બકરાની ઊનનો બનાવેલો મોટો કોટ પગ સુધી આવી જાય એવો. એટલે સવારના 5:30 ઉઠીને સજદા નમાજ તો પઢવાની હોય. તો મોહમ્મદ સાહેબ બહાર નીકળ્યા, સૂતા હતા એ કોટલા ઉપર, ટાઢ હતી એકદમ. ને ઓલો જે રોબ હતો એ રોબનો એક છેડો આમ રહી ગયો, ખુલ્લો રહી ગયો. આમ ઓલો બટન અહીંયા હોય ને રોબના બટન ત્યાં એક કૂતરો આવીને બેસી ગયો. રાતે સવારના પોરમાં 5 વાગે મોહમ્મદ સાહેબે આમ કર્યું, રોબ તો રોબ આવે નહીં. તો કે હા હું ઊભા રહ્યા તો કૂતરું બેઠું છે પોતાના જભ્ભા ઉપર. મોહમ્મદ સાહેબ જોજો શું કર્યું મોહમ્મદ સાહેબે? ધીરે ધીરે બટન ખોલી નાખ્યા. આવી કડકડતી ઠંડીમાં ઇસ્લામના મહાન સ્થાપકે એટલી રોબ કાઢી નાખ્યો, કૂતરાને ઉટાડી દીધો. અલ રહેમાન, આનું નામ અલ રહેમાન, આનું નામ અલ રહીમ. કે કૂતરું સૂતું છે, જભ્ભો ઉઠાડી દીધો ને પોતે થરથરતા હાલી નીકળ્યા. મોહમ્મદ સાહેબ તો હવા દયાળુ હતા કે કૂતરા માટે રોબ કાઢી રાખે પોતાનો. તો ચાલો સૌને મોહમ્મદ સાહેબના જન્મદિનની મુબારકવાદી અને જય સિયા રામ. જોરદાર તાળીઓથી આપણે દાદાને વધાવીએ. દાદાને એમ થાય કે સાંભળા જ રાખીએ આપણે, કારણ કે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે જીવતી જાગતી લાઇબ્રેરી છે. 90 વર્ષે પણ તમે જુઓ, આપણા 7 પેઢીના નામ યાદ નથી, પણ એમને એકોએક શબ્દથી લઈ, વ્યક્તિથી લઈ, જગ્યાનું સ્થાનથી લઈ બધું યાદ છે. એટલા માટે ઇતિહાસવિદ કહેવાય છે. જોરદાર ફરી તાળીઓથી દાદા આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. આજે ખૂબ સરસ પવિત્ર દિવસ છે અને એમની આજે ઘણી બધી માહિતીઓ જે આપણાથી પણ અજાણ હતા એની વાત કરી. એમ આપણે આપણા ધર્મને ભૂલી જાય છે. એવી રીતે બાઇબલમાં પણ એક એવું કીધું છે કે ગોડ મેડ મેન, ગોડ મેડ મેન એન્ડ મેન મેડ બાઉન્ડ્રીઝ. કે ભગવાન છે એ માણસને બનાવે છે અને માણસ બધી જુદી જુદી બાઉન્ડ્રીઝ બનાવે છે કે હું બ્રાહ્મણ છું, હું આહિર છું. ધીઝ આર ધ બાઉન્ડ્રીઝ. એટલે આપણે મૂળ વસ્તુને પકડીએ, ડાળીઓ તો ઠીક. એટલે ફરી અહીં આપણે આપણા શાળાના ટ્રસ્ટી શ્રી પલાણા દાદાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ જોરદાર તાળીઓ સાથે. અને છેલ્લે મહાદેવને યાદ કરી આપણે અહીં આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. પોતાના હાથ ઊંચા જ્યાં બેઠા છે ત્યાં જ. વંદે દેવ ઉમાપતેમ સુરગુરોમ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનામ પતિમ વંદે સૂર્ય શશાંકવિહીન નયનામ વંદે મુકુંદ પ્રિયામ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવામ શંકરામ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.